કેશોદના ઈશ્વરીય બ્રહ્મકુમારી પ્રાપ્તિ કેન્દ્ર ખાતે શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી। કેશોદના ઈશ્વરીય બ્રહ્મકુમારી પ્રાપ્તિ કેન્દ્ર ખાતે રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી। કેશોદના આગતરાય રોડ ઉપર આવેલા બ્રહ્મકુમારી દિવ્ય પ્રાપ્તિ કેન્દ્ર ખાતે રામલલાના અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કેન્દ્રને ભવ્ય શણગારવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત બ્રહ્મકુમારી રૂપા દીદી તેમજ અલ્પા દીદી, શશીભાઈ તેમજ જીતુભાઈ તેમજ દિનેશભાઈ કાનાબા દ્વારા દીપ પ્રાગટ કરી કરવામાં આવી હતી। ત્યારબાદ 100 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી। આ તકે રૂપા દીદીએ જણાવેલ કે 500 વર્ષ બાદ રામલલાની અયોધ્યામાં રામ મંદિરમાં પધરામણી બતાવે છે કે હવે ભારતભરમાં રામ રાજ્ય દૂર નથી। સમગ્ર ભારત વર્ષમાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દિવાળી કરતાં પણ વિશેષ માહોલમાં ઉજવાઈ રહી છે। ઘરે ઘરે તેમજ બજારોમાં, કચેરીઓમાં, મંદિરોમાં શણગાર કરવામાં આવી રહ્યો છે। મહાઆરતી અને શોભાયાત્રા તેમજ રંગોળીઓ દ્વારા ઉજવાઈ રહી છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। ઓમ શાંતિ। ખૂબ જ આજે હર્ષની વાત છે જ્યારે સમગ્ર ભારત દેશ અને ભારતવાસીઓ દીપાવલીની સાચી ખુશીની મોજ મનાવી રહ્યા છે, આનંદ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પ્રત્યેક સદસ્ય શ્રી રામના આહવાનની સાથે રામના મર્યાદા પુરુષોત્તમ જીવનની મર્યાદાઓને પણ જીવનમાં ધારણ કરી પુનઃ રામ રાજ્યની સ્થાપના કરવા માટે જ્યારે કટિબદ્ધ છે, ત્યારે સેવા કેન્દ્ર, સ્થાનિક સેવા કેન્દ્ર કેશોદમાં દિવ્ય પ્રાપ્તિ ખાતે રાજયોગી બધા ભાઈ બહેનોએ મળીને આજના દિવસની શ્રી રામ મંદિર અયોધ્યા નગરીમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે એની ખુશી વ્યક્ત કરવા બધા દીપ જલાવ્યો અને એ પણ યાદી અપાવી કે આત્માદીપને જગાડવાનો છે અને પુનઃ રામ રાજ્ય, બસ રામ આજે આવી ગયા છે, રામ રાજ્યની સ્થાપના થઈ કે થઈ, નવા યુગનું આગમન થયું કે થયું, એ જ સહર્ષ બધાને એક શુભ સંદેશ પણ આપવામાં આવ્યો કે આજના દિવસમાં આપણા જીવનમાં રહેલી કોઈ પણ આસુરી કે અવગુણની નેગેટિવિટી હોય એને દૂર કરીએ અને રામ રાજ્યની સ્થાપના માટે શ્રી રામના આહવાનની સાથે આપણે સહયોગ આપીએ। ઓમ શાંતિ।